પોલીસનું ઓપરેશન લિંબાયત હત્યા કેસનો મુખ્ય આરોપી ઝડપાયો। સુરત શહેરના લિંબાયત વિસ્તારમાં થયેલી એક હત્યાના ગુનામાં સંડોવાયેલા મુખ્ય આરોપીને વલસાડ જિલ્લાના વાપીમાંથી નાટકીય ઢબે ઝડપી પાડવામાં સુરત ક્રાઇમ બ્રાન્ચને સફળતા મળી છે। બાતમીના આધારે કાર્યવાહી કરવા ગયેલી પોલીસ ટુકડી પર આરોપીએ હુમલો કરવાનો પ્રયાસ કરતા પોલીસે સ્વ બચાવમાં ગોળીબાર કરવાની ફરજ પડી હતી, જેમાં આરોપી ઘાયલ થયો હતો। પ્રાપ્ત માહિતી અનુસાર સુરત ક્રાઇમ બ્રાન્ચને લિંબાયત હત્યા કેસના મુખ્ય આરોપી અશફાક નાસિર શેખ વાપીના ડુંગરા વિસ્તારમાં તેના શાળાના ઘરે છુપાયો હોવાની ચોક્કસ બાતમી મળી હતી। આ બાતમીના આધારે ક્રાઇમ બ્રાન્ચની એક ટુકડી આરોપીને પકડવા માટે વાપીના અમન પાર્ક વિસ્તારમાં પહોંચી હતી। પોલીસને જોતા જ આરોપી અશફાકે ચપ્પુ કાઢીને પોલીસ પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો। પરિસ્થિતિની ગંભીરતાને જોતા અને સ્વ બચાવમાં પોલીસે કરેલા ગોળીબારમાં આરોપી અશફાક શેખને પગના ભાગે ગોળી વાગી હતી, જેના કારણે તે ઘાયલ થયો હતો। પોલીસે તાત્કાલિક તેની અટકાયત કરી તેને વાપીની હરિયા હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર અપાવી હતી। સારવાર બાદ આરોપીને વધુ પૂછપરછ અને કાયદેસરની કાર્યવાહી માટે સુરત ક્રાઇમ બ્રાન્ચ ખાતે લઈ જવામાં આવ્યો હતો।